અને હવે વાત સુરતની કરીએ, જ્યાં આમ આદમી પાર્ટીનું હવાલા કૌભાંડના મામલે પનીરના વેપારીના નામે આ નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું। આપ નેતાઓના સંપર્કમાં આકાશ મિશ્રા હતો। આકાશ મિશ્રાના મોબાઈલ ડેટાની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। મોબાઈલ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। તો જે કૌભાંડ સામે આવ્યું હતું આમ આદમી પાર્ટીનું હવાલા કૌભાંડ, તેમાં સૌથી મોટો ખુલાસો થયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે મારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, પનીરના વેપારીને ત્યાં આખું નેટવર્ક ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે। જી ભાવિની, જે રીતે સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, કારણ કે સુરતમાં આપનું હવાલાનું કૌભાંડ જે છે તે ઝડપાયું છે તેવું સુરતના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું છે। અને સમગ્ર જે કૌભાંડમાં છે તો કુલ 19 લાખથી વધુની રકમનું હવાલા કૌભાંડ સીસીટીવી સામે આવે છે। ત્યારબાદ જે તપાસ કરતા છેલ્લા 4 મહિનામાં 1.25 કરોડ જેટલું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે। મૈદરપુરાના ખાનગી જે હવાલા કૌભાંડ, તેમાં 3 નામો સામે આવ્યા હતા। હિમાંશુ પાવજા, આકાશ મિશ્રા અને અજય તિવારી જે છે ત્યાં બંને જણા જે પૈસા સ્વીકારતા જોવા મળ્યા હતા। પરંતુ સમગ્ર મામલે જ્યારે પોલીસે વધુ તપાસ કરતા હાલ પનીરના વેપારના નામે આ સમગ્ર જે હવાલાનો પૈસા આવતા હોય તેવું સામે આવ્યું છે। ત્યારે આપના નેતાઓ સાથે આકાશ મિશ્રા જે અનેક લોકો સાથે સંપર્કમાં હોય તેની પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કોણ કોણ નેતામાં સંપર્કમાં હતા, પૈસા ક્યાં ક્યાં જતા હતા, કોને આપવામાં આવતા હતા, કોના કહેવા પર આપવામાં આવતા હતા, અને હવે આ મામલે ઇન્કમ ટેક્સ દ્વારા પણ સાથે તપાસ શરૂ કરવામાં આવી છે। અને આકાશ મિશ્રા છેલ્લા 4 મહિનાથી જે છે આ સમગ્ર કૌભાંડ ચલાવતો હતો અને દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી જે તેમનો પીએ રહી ચૂક્યો છે અને હિમાંશુ પાવજાના નજીકનો માનવામાં આવી રહ્યું છે। અને સમગ્ર મામલે હાલ પોલીસ અને ઇન્કમ ટેક્સ દ્વારા હજી પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જી, આભાર માહિતી માટે।